નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ફરી પાછા આપણે એકવાર બહુ ઇન્ટરેસ્ટિંગ અને જીવનમાં ખૂબ જ ઉપયોગી એવા એક વિષયની ચર્ચામાં આપણે પાછા અહીંયા ભેગા થયા છીએ. દેટ ઇઝ એસએસપી. લાસ્ટ ટાઈમ આપણે એના સામાન્ય અર્થની આપણે વાત કરેલી કે વેચાણ કળા એટલે કાંઈ કોઈ એવો ટેકનિકલ કે કોઈ એવો બહુ કોમ્પ્લેક્સ ડિફિકલ્ટ કન્સેપ્ટ નથી, પણ બજારમાં જ્યારે આપણે હોઈએ અને ખાસ કરીને જ્યારે આપણે કાંઈ વસ્તુ વેચવા માટે બેઠા હોઈએ, કાંઈ પણ પછી વસ્તુ હોય, વોટ એવર ધ પ્રોડક્ટ, ઇટ મે બી પ્રોડક્ટ, ઇટ મે બી સર્વિસ, ઇટ મે બી આઈડિયા, વોટ એવર યુ હેવ ટુ સેલ, ત્યારે એને વેચવાની અથવા એને સામેવાળી વ્યક્તિ સુધી પહોંચાડવાની અથવા એ બાબત અંગે એને સમજાવવાની આપણામાં સ્કિલ અથવા આપણામાં આર્ટ હોવી જોઈએ. અને એ જે આર્ટ છે, એ જે કળા છે, એને આપણે કહીએ છીએ કન્સેપ્ટ ઓફ સેલ્સમેનશીપ, વેચાણ કળાનો ખ્યાલ. તો લાસ્ટ ટાઈમ આપણે એનો સામાન્ય અર્થ લીધો, સાદો અર્થ લીધો. આજે આપણે હવે જે વાત કરવાના છીએ એ છે એના એક વિસ્તૃત અર્થની, કે વેચાણ કળા કોને કહેવામાં આવે છે. તો તમારી સામે એક હું એનો વિસ્તૃત અર્થ લખું છું. તમે લોકો બધા બુક લઈને બેઠા હશો એવી હું આશા રાખું છું. તમે પણ આ બુક આવો સરસ મજાનો એક અર્થ તમે પણ નોટ કરી શકો છો. બરાબર છે? જો હવે આ જેનો અર્થ છે એ એનો આખો એક ટેકનિકલ અર્થ છે, કે ટેકનિકલી જો જોવા જઈએ તો વોટ ડઝ ઇટ મીન બાય સેલ્સમેનશીપ, કે જેના ઉપર સમગ્ર આપણો આ આખો સબ્જેક્ટ છે એ આખો બિલ્ટ કરવામાં આવેલો છે. લાસ્ટ ટાઈમ તો આપણે વાત કરી લીધી કે વસ્તુ વેચવાની જે કળા છે, આવડત છે, ક્ષમતા છે, ધેટ ઇઝ કોલ્ડ સેલ્સમેનશીપ. એને આપણે વેચાણ કળા કહીએ છીએ. ધેટ ઇઝ અ સિમ્પલ વન સેન્ટેન્સ મિનિંગ. આજે આપણે જે વાત કરવાના છીએ એ છે એનો વિસ્તૃત અર્થ, કે વેચાણ કળા શું છે. તો વેચનાર અને ખરીદનાર બંનેને લાભ થાય તે રીતે વસ્તુ વેચવાની કળા, ક્ષમતા કે આવડત એટલે વેચાણ કળા. આઈ રિપીટ, વેચનાર અને ખરીદનાર બંનેને લાભ થાય તે રીતે વસ્તુ વેચવાની કળા, ક્ષમતા કે આવડત એટલે વેચાણ કળા. હવે કોઈ પણ માર્કેટમાં, કોઈ પણ બજારમાં મુખ્યત્વે બે પક્ષો હોય છે, અથવા જેને આપણે વેચાણ કહીએ છીએ, સેલિંગ, ધ સેલ્સ. એમાં મોટે ભાગે મુખ્યત્વે કેટલા પક્ષો હોય છે? બે પક્ષો હોય છે. એક પક્ષ છે એને આપણે કહીએ છીએ ધ સેલર, વેચનાર. બીજો પક્ષ છે એને આપણે કહીએ છીએ બાયર અથવા ખરીદનાર. આ બંનેને લાભ થાય એ રીતે જ્યારે વસ્તુનું વેચાણ થાય, અથવા એ રીતે જ્યારે વેચનાર વસ્તુ વેચે, ત્યારે એને કહેવાય છે ધ કન્સેપ્ટ ઓફ સેલ્સમેનશીપ. હવે
મોટામાં મોટી એક વાત કે આ બંનેને લાભ થાય એટલે શું? વોટ ડઝ ઇટ મીન બાય બેનિફિટ ઓફ સેલર એન્ડ બેનિફિટ ઓફ બાયર? વેચનારને પણ લાભ થવો જોઈએ, ખરીદનારને પણ લાભ થવો જોઈએ. જે લોકો વસ્તુ વેચી રહ્યા છે, મેં કીધું ને કે વસ્તુ ગમે તે હોઈ શકે, વોટ એવર ધ પ્રોડક્ટ, એ પછી કોઈ ભૌતિક વસ્તુ હોય, કોઈ સર્વિસ હોય, એ પછી કોઈ આઈડિયા હોય, એ કોઈ કન્સેપ્ટ હોય, જે હોય, આપણી માટે બધી પ્રોડક્ટ જ છે. તો આપણે ગમે તે વસ્તુ વેચવા માટે બેઠા હોઈએ, આપણે વેચક છીએ ફોર એક્ઝામ્પલ, તો આપણને એક વેચનાર તરીકે આપણને પણ શું થવું જોઈએ? તો કે લાભ. જો આ વસ્તુ બહુ ઇમ્પોર્ટન્ટ છે, લાભ શબ્દ એ બંને માટે જરૂરી છે. વેચનારને લાભ થવો જોઈએ, કારણ કે લાભ માટે તો એ પોતે પ્રયત્ન કરે છે, લાભ માટે તો એ બજારમાં છે, લાભ માટે તો એ પ્રયત્નો કરી રહ્યો છે, તો એને લાભ થવો જોઈએ. બીજી બાજુ તો કે જેને આપણે બાયર કહીએ છીએ, ખરીદનાર, વસ્તુને ખરીદનાર, જે નાણાં ચૂકવે છે અને એની સામે તમારી પાસેથી પ્રોડક્ટ લે છે, સર્વિસ, આઈડિયા, જે કાંઈ તમે સેલ કરી રહ્યા છો એને એ પોતે ખરીદે છે, તમને એની સામે નાણાકીય વળતર આપે છે. તમે વેચક છો, હું ખરીદનાર છું. તમે કાંઈ વેચી રહ્યા છો, મારે કાંઈક એ વસ્તુ ખરીદવી છે, લેવી છે, મારે એનો ઉપયોગ કરવો છે, તો હું તમને એના સંદર્ભમાં નાણાકીય વળતર આપું છું. તમે મને એ વસ્તુ અથવા જે પ્રોડક્ટ છે, જે કાંઈ છે તે તમે મને આપો છો. દેટ ઇઝ અ સેલિંગ. તો જેમ વેચનારને ફાયદો થવો જોઈએ, કારણ કે એ ફાયદા માટે પ્રયત્ન કરે છે, એ બજારમાં સેવા કરવા માટે ઊભો નથી. કોઈ વેપારી તમને એમ કે ભાઈ હું તમને મૂળગા ભાવ લઈને આપી દઉં છું, નફો નથી લેતો, તો યાદ રાખજો, હી ઇઝ લાઇંગ, એ ખોટું બોલે છે. કારણ કે કોઈ વેપારી મફતમાં અથવા સેવા કરવા માટે કોઈ વેપારી ધંધો કરતો નથી. તમારો ગમે એવો સારો મિત્ર હોય, તમે એની પાસેથી વસ્તુ લ્યો એટલે તમને એમ કહેશે કે ભાઈ હું તો જે ભાવ આવ્યો એ ભાવે તને આપું છું, હું કાંઈ નફો નથી લેતો. ખોટી વાત છે, કારણ કે નફા માટે તો એ કામ કરે છે. ઘોડો જો ઘાસની હારે દોસ્તી કરે તો જીવે કેમ? એમ વેપારી, વેચક જો લાભ ન મેળવે તો એ કઈ રીતે બજારમાં સર્વાઈવ કરી શકે, કઈ રીતે ટકી શકે? એટલે વેચનારને લાભ થવો જોઈએ, એ લાભ માટે જ છે, લાભ માટે જ કામ કરે છે. એની સામે જે ખરીદનાર છે, એ ખરીદનારને પણ લાભ થવો જોઈએ, એને પણ ફાયદો થવો જોઈએ. આ બંનેને લાભ થાય એ રીતે જ્યારે વસ્તુનું વેચાણ થાય, અથવા એ રીતે જ્યારે વેચનાર વસ્તુનું વેચાણ કરે, ત્યારે એને કહેવાય છે કન્સેપ્ટ ઓફ સેલ્સમેનશિપ, વેચાણ કળા. હવે તમારા મનમાં એ પ્રશ્ન થાય અથવા થવો જોઈએ કે આનો લાભ એ શું? બંનેના લાભોના સ્વરૂપ અલગ અલગ છે, બંનેને જે બેનિફિટ છે એ બેનિફિટનો બંને માટેનો કન્સેપ્ટ અલગ અલગ છે. આને વેચનારને મળવો જોઈએ નફો. તમે પહેલા હમણાં જ વાત કરી કે એ સેવા માટે બેઠો નથી, એ નફો કમાવા બેઠો. હા, તમારો મિત્ર હોય તો તમારી પાસેથી એ બીજા પાસેથી 5 રૂપિયા કમાતો હોય, તમારી પાસેથી કદાચ રૂપિયો કમાય, પણ એ રૂપિયો કમાશે, કારણ કે એ રૂપિયો કમાવા માટે તો બેઠો છે. એને નફો થવો જોઈએ, એને ખોટ જવી ન જોઈએ, એને નુકસાન ન જવું જોઈએ, એને નફાના રૂપમાં, નફાના સ્વરૂપમાં એને લાભ થવો જોઈએ. ધેટ ઇઝ કમ્પલસરી. બીજું તો કે ખરીદનારનો લાભ શું? એનું સ્વરૂપ કેવું? ખરીદનારનું સ્વરૂપ કેવું? ખરીદનારને જે લાભ મળવાનો છે, અથવા જે લાભ માટે વસ્તુની ખરીદી કરે છે, જે લાભ માટે, કારણ કે એને કાંઈક ઈચ્છા છે માટે વસ્તુ ખરીદે છે. તમે એમ નહીં માનતા કે આમનામ વસ્તુ પૈસાનો ખર્ચો કરે છે, આમનામ એ તમને પૈસા આપીને તમારી પાસેથી વસ્તુ લે. એને પણ લાભ મેળવવો છે, એને પણ તમે જે એને વસ્તુ વેચો છો એમાંથી એને પણ કાંઈક લાભ પ્રાપ્ત કરવો છે, એને લાભ પ્રાપ્ત થવો જોઈએ.
એ પૈસા ખર્ચે છે. એને કયા પ્રકારનો લાભ મળવો જોઈએ, અથવા એને જે લાભની ઈચ્છા એ રાખે છે એનું સ્વરૂપ કેવું હોય છે, તો કે એને મળવો જોઈએ લાંબા ગાળાનો સંતોષ. હું માની લો કે મેં આ એક માર્કર ખરીદ્યું. હવે આપણને થાય કે ભાઈ આ માર્કરમાં શું એમાંથી તમને શેનો સંતોષ? યસ, મેં જ્યારે આ માર્કર ખરીદ્યું ત્યારે મારી ઈચ્છા હતી કે મને આમાંથી લાંબા ગાળાનો સંતોષ પ્રાપ્ત થાય, એટલે આ વસ્તુ મને લાંબા ગાળા સુધી કામ આપે. હવે હું લાવું ને 2 દિવસમાં આ બગડી જાય તો મને સંતોષ નહીં થાય. બીજી વાર મને કહે કે ભાઈ સેલોની, તો કે નહીં, સેલોની નહીં લેતા હો ભાઈ, એ તો 2 દિવસ ચાલે છે, 3જે દિવસે બગડી જાય છે. કંપની ગમે એવી સારી હોય, પ્રોડક્ટ ગમે એવી સારી હોય, તમારો ભાવ ગમે એવો હોય, પણ જો તમે ગ્રાહકને લાંબા ગાળાનો સંતોષ આપી શકતા નથી તો ગ્રાહક છે એ તમારી સાથે લાંબા સમય સુધી પછી કામ કરતો નથી, તમારી પાસે આવતો નથી. પછી હું સેલો ન લઉં, હું બીજું ગમે માર્કર માટે જાઉં. ભલે ને સેલોની કંપની ગમે એવી સ્ટાન્ડર્ડ હોય, પણ મને એમાંથી લાંબા ગાળાનો સંતોષ નથી મળ્યો. મને એમાંથી જે લાભ મળવો જોવે, જે લાભ માટે મેં આની ખરીદી કરેલી હતી, ભલે મેં 5 રૂપિયા ખર્ચ્યા કે 10 રૂપિયા ખર્ચ્યા, પણ જે લાભ મને મળવો જોઈએ મને લાભ નથી મળ્યો. એટલે હું પછી આના પર ચોકડી મૂકીશ અને હું પછી નેક્સ્ટ ટાઈમ દુકાનદારને કહીશ ભાઈ સેલો નહીં, બીજી ગમે તે આપ. એઝ એ બાયર મને વસ્તુની ખરીદીમાંથી, હું વસ્તુ ખરીદું પછી મને વસ્તુમાંથી લાંબા ગાળાનો સંતોષ પ્રાપ્ત થવો જોઈએ, લોંગ લાસ્ટિંગ સેટિસ્ફેક્શન. તો આ બંનેના લાભનું સ્વરૂપ છે. આ વેચનાર માટે લાભ તો કે નફો છે, ખરીદનાર માટે સંતોષ એ લાભ છે. આ બંનેને મળનારા લાભોનું સ્વરૂપ છે. આ બંનેને આ રીતે જો મળી શકે એ રીતે જ્યારે વસ્તુ વેચવામાં આવે ત્યારે એને કહેવાય છે કન્સેપ્ટ ઓફ સેલ્સમેનશિપ. વસ્તુનું એવી રીતે વેચાણ કરવું કે વેચનારને પણ નફો મળે અને ખરીદનારને પણ સંતોષ મળે. જ્યારે આ રીતે વસ્તુનું વેચાણ કરવામાં આવે ત્યારે એને કહેવાય છે વેચાણ કળા, ધ કન્સેપ્ટ ઓફ સેલ્સમેનશિપ. તો આ એનો એક વિસ્તૃત અર્થ છે કે વેચનારને અને ખરીદનારને બંનેને લાભ થાય તે રીતે જ્યારે વેચનાર વસ્તુનું વેચાણ કરે છે ત્યારે ધેટ બિંગ સેલ્સમેનશિપ, એ બને છે વેચાણ કળા. તો આ છે વેચાણ કળા. તો એને તમે આ રીતે યાદ રાખવાનો પ્રયત્ન કરી શકો. બરાબર છે. હવે આપણે એની એક નાની વ્યાખ્યા છે એ અહીંયા પણ સાથોસાથ લઈ લઈએ, જેથી કરીને આપણો કરંટ ટોપિક છે એ અહીંયા પૂરો કરી શકીએ આપણે. ડિક્શનરી ઓફ બિઝનેસ એન્ડ મેનેજમેન્ટ, અહીંયા ગુજરાતી પણ લખી નાખું છું સાથોસાથ. ડિક્શનરી ઓફ બિઝનેસ એન્ડ મેનેજમેન્ટ. To sell the product with the benefits of seller and buyer. બહુ નાની વ્યાખ્યા છે.
ટુ સેલ ધ પ્રોડક્ટ વિથ ધ બેનિફિટ્સ ઓફ સેલર એન્ડ બાયર. હમણાં આપણે જે વાત કરી એ જ વાત અહીંયા છે, બરાબર છે. એનું ગુજરાતી આપણે લખી નાખીએ છીએ, વેચનાર અને ખરીદનાર બંનેને લાભ મળે તે રીતે વસ્તુ વેચવાની કળા. આ એનું ગુજરાતી છે. ટુ સેલ ધ પ્રોડક્ટ વિથ ધ બેનિફિટ્સ ઓફ સેલર એન્ડ બાયર. વેચનાર અને ખરીદનાર બંનેને લાભ મળે તે રીતે વસ્તુ વેચવાની કળા. હમણાં આપણે ચર્ચા કરી, બરાબર છે. એ ચર્ચાનું તમે અહીંયા ને ટેલી કરી શકો કે જ્યારે તમે વસ્તુ વેચવા માટે બજારમાં બેઠા હો, માની લો કે તમે શાકભાજી લઈને બેઠા છો, તો તમારી એક અપેક્ષા હોય કે ભાઈ આજે આપણને આમાંથી એટલો નફો મળવો જોઈએ. જો એ તમને મળે તો તમને સંતોષ થાય અને તો તમે વધુને વધુ સારી રીતે ગ્રાહકોને સેવા આપવાનો પ્રયત્ન કરી શકો. એની સામે તમે હવે અપોઝિટ વિચારો કે તમે માની લો કે કસ્ટમર છો, બાયર છો, ગ્રાહક છો. તમે ફોર એક્ઝામ્પલ શાકભાજી લેવા જ બજારમાં ગયા, કોઈ તમને સારા ટમેટા આપી દીધા, કહીને બહુ સારા ટમેટા છે, બહુ એકદમ સરસ છે બધી કરીને તમને ટમેટા તમને આપી દીધા. ઘરે આવ્યા પછી તમને ધારો કે એના ઉપયોગ કરવાથી મજા આવે અથવા સંતોષ થાય અથવા તમારી જરૂરિયાત પૂરી થાય તો તમને સંતોષ થશે કે ભાઈ ચલો આપણે જે વસ્તુ લીધી એનાથી આપણી જરૂરિયાત પૂરી થઈ છે, આ વસ્તુ બરોબર છે. તો તમે પાછા બીજી વાર એ જ વેપારી પાસે જશો. જો તમને સંતોષ થશે તો તમે પાછા રિપીટ થશો. સંતોષ નહીં થાય તો તમે પછી બીજા કોઈ વેપારીની તમે અથવા કોઈ વેચનાની પસંદગી કરશો. તો એક ગ્રાહક તરીકે જ્યારે આપણે બજારમાં જઈએ છીએ ત્યારે આપણે વસ્તુ ખરીદીએ છીએ એટલા માટે કે એમાંથી આપણે આપણી જરૂરિયાતને પૂરી કરવાની હોય છે અને આપણે સંતોષ પ્રાપ્ત કરવાનો હોય છે. તો એ આપણને મળવું જોઈએ. એક ગ્રાહક તરીકે એ આપણને મળી શકે, બરાબર છે, તો જ વેચાણ કળા કહેવાય. એની સામે મેં હમણાં વાત કરી કે ભાઈ એક વેચક તરીકે તમે જ્યારે બજારમાં વસ્તુ વેચવા માટે બેઠા હો તો તમને પૂરતો નફો મળવો જોઈએ, એ તમારો લાભ છે. તો જ્યારે વેચનારને પણ લાભ થાય અને ખરીદનારને પણ લાભ થાય એ રીતે અથવા એ પદ્ધતિથી જ્યારે વસ્તુને વેચવામાં આવે અથવા વસ્તુને વેચવાનો પ્રયત્ન કરવામાં આવે ત્યારે એને કહેવાય છે વેચાણ કળા. તમારી સામે એક વ્યાખ્યા છે, તમે એને નોટ કરી શકો છો. ગુજરાતી ઇંગ્લિશ બે મેં લખેલી છે, બરાબર. ટુ સેલ ધ પ્રોડક્ટ વિથ ધ બેનિફિટ્સ ઓફ સેલર એન્ડ બાયર. એનું ગુજરાતી પણ છે, વેચનાર અને ખરીદનાર બંનેને લાભ મળે તે રીતે વસ્તુ વેચવાની કળા એટલે વેચાણ કળા. ઓકે, થેન્ક યુ.